સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે। અનેક રસ્તાઓ ધોવાઈ જતા જ વાહન ચાલકો સહિત લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના પાપે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે। રિવરફ્રન્ટ રોડ, દોધરેજ રોડ, હેન્ડલૂમ ચોક રોડ, 80 ફૂટ રોડ, ટાંકી ચોક સહિતના રસ્તાઓ ધોવાઈ ગયા છે। તમામ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરની આ સ્થિતિ છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, રસ્તાઓનું ધોવાણ થયું છે। ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે ખાડા જોવા હોય તો સુરેન્દ્રનગરમાં આવો, તમને દરેક રોડમાં એકાદો ખાડો મળશે અને ઉભરાયેલી ગટરો જોવા મળશે। આ છે સુરેન્દ્રનગરનો વિકાસ। આવા કોઈ કહેવાવાળું નથી। આમ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, પણ શું કરે, આનો કોઈ નિકાલ નથી। કારણ કે પહેલાંથી જ આવું હાલ્યો આવે છે ખાડા નગરી। આ સુરેન્દ્રનગરને ઓળખાવામાં આવે તો ખાડા નગરી કેવું પડે એવું લાગે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી જનતાને એવો વિશ્વાસ હતો કે કંઈક સારા કામ થશે, સારી રીતે કામગીરી જનતાને સુવિધા મળશે, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી તે સુરેન્દ્રનગરની જનતાને કોઈ પણ જાતની સુખાકારી મળેલ નથી। અને સુરેન્દ્રનગરના તમામ રોડ જેવા કે દૂધરેજ રોડ, 80 ફૂટનો રોડ, રતનપર જોરાવનગરના રોડ, તમામ રોડ એને તૂટી ગયા છે। બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે। અહીંયા વાહન ચાલકો ચાલી શકે એવું નથી। વાહન ચાલકો જો રાતના સમયે નીકળે અને કોઈ અકસ્માત બની શકે એવી પણ શક્યતા છે અને બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે મહાનગરપાલિકામાં। આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયા પછી અરાઉન્ડ 6 કરોડના 21 જે મેઇન રસ્તાઓ છે એ રસ્તાઓના નવીનીકરણની, સુશોભીકરણની કામગીરી માટે ટેન્ડર અત્યારે ઓનલાઈન છે। એટલે ટૂંક સમયમાં એ ફાઇનલ કરીને આ 20 રસ્તાઓમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે। વરસાદના લીધે કઈક જગ્યાઓ પોટહોલ્સ ડેવલપ થયા છે, એનો વેટ મિક્સિંગથી ફિલિંગની કામગીરી તરત જ અમે શરૂ કરી દીધી છે।